नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे 18वां श्लोक थी। सपुराणान् पंचवेदान् शास्त्राणि विविधानि च ज्ञात्वाप्यनात्मवित्त्वेन नारदोऽति शुशोचः। वेदाभ्यासात् पुरा ताप त्रयमात्रेण शोकिता पश्चात्त्वभ्यासविस्मार भंगगर्वैश्च शोकिता। सोऽहं विद्वन् प्रशोचामि शोकपारं न यात्र माम्। इत्युक्तः सुखमेवास्य पारमित्यभ्यधादृशिः। सुखं वैषयिकं शोक सहस्रेणावृतत्वतः दुःखमेवेति मत्वाह नाल्पेऽस्ति सुखमित्यसौ। ननु द्वैते सुखं मा भूत् अद्वैतेऽप्यस्ति नो सुखम्। अस्ति चेदुपलभ्येत तथा च त्रिपुटी भवेत्। मास्त्वद्वैते सुखं किन्तु सुखमद्वैतमेव हि। किं मानमिति चेन्नास्ति मानाकांक्षा स्वयं प्रभेत्। सोऽहं विद्वान् प्रशोचामि शोकपारं न यात्र माम्। सोऽहं अब હું સર્વજ્ઞ છું, અર્થાત આ પ્રકારની આટલું જ્ઞાન પ્રાપ્ત કરેલું છે શાસ્ત્રનું, આટલી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી હું શોચામી, હું શોક કરી રહ્યો છું। અનાત્મવિત્વતઃ, અનાત્મવિત હોવાને કારણે, અર્થાત આત્મવિત ન હોવાને કારણે, અનાત્માને આત્મા માનવાને કારણે, આત્માનું જ્ઞાન ન હોવાને કારણે હું અત્યંત શોકગ્રસ્ત છું। શોકપારમ એટલે કે નારદ મુનિ એવી કક્ષા આવી ગયા કે જયારે શોકને સહન કરી શકે એમ ન હતા। શોકપારમ ન યાત્ર મામ, હે ભગવાન હે વિદ્વાન, હવે મને આ શોકને પાર કરાવો। ઇતિ ઉક્ત હે સનત કુમારને આ પ્રકારે કહેવામાં આવ્યું ત્યારે સુખમેવાસ્ય પારમિતિ અભ્યદા ઋષિ, ઋષિ સનત કુમારે કહ્યું કે સુખમેવાસ્ય પારમ અસ્ય શોકસ્ય પારમ, આ શોકનું પેલી પાર શું છે કે શોકને પાર ક્યારે કરી શકાય? સુખને પ્રાપ્ત કરવા છે। અને સુખ એટલે કયું? ભૂમન। યો ભૂમા તત્ સુખમ નાલ્પે સુખમ અસ્તિ, સુખની વ્યાખ્યા કરી। જે ભૂમન છે, બ્રહ્મન છે, એ જ સુખ છે। અલ્પે સુખમ નાસ્તિ, બ્રહ્મન કે ભૂમ અર્થાત અપરિચ્છન્ન અનંત સર મર્યાદા પર જે અમર્યાદિત છે, અનંત છે, એ જ સુખ છે। અલ્પે સુખમ નાસ્તિ, જે પણ અલ્પ હોય, મર્યાદિત હોય, પરિચ્છિન્ન હોય, દેશ કાળ વસ્તુત્વ ક્યાં પરિચ્છિન્ન હોય, બધામાં એક સાથે જ હોય। જે વસ્તુ પરિચ્છિન્ન હોય, દેશ કાળ વસ્તુ બધું જ પરિચ્છિન્ન હોય,
ત્યાં સુખ નથી એવું કહી દીધું. એટલે કે એ સુખ અર્થાત ભુવન અર્થાત બ્રહ્મન જે છે એ બ્રહ્મને આત્મતયા જાણવું એ જ ખરેખર એટલે હું સુખ સ્વરૂપ છું એ જાણવું એ જ ખરેખર આ દુઃખમાંથી મુક્ત થવાનો ઉપાય છે. સુખમ વૈષયિકમ સુખ સહસ્રેણાવૃતત્વતઃ. अब એમ કેમ કહો છો કે માત્ર ભુવન સુખ સ્વરૂપ છે, બ્રહ્મન સુખ સ્વરૂપ છે, પરમાત્મા સુખ સ્વરૂપ છે, કેમ જગતના વિશ્વમાં સુખ તો છે? તો આપ એમ કેમ એક જ જગ્યાએ સુખ છે? સુખમ વૈષયિકમ, વૈષયિકમ સુખમ આ વિશ્વમાંથી પ્રાપ્ત થવાનું જે સુખ છે તો શોક સહસ્રેણ આવૃતત્વતઃ હજારો પ્રકારના શોકથી ઘેરાયેલું છે. આમ વિશ્વમાંથી સુખ પ્રાપ્ત થાય છે એક નહીં પણ હજારો પ્રકારના શોકથી ઘેરાયેલો હોવાના કારણે દુઃખમેવ એ તો માણસ એ વિષયમાં જે સુખ છે સુખ ભોગવવામાં જે દુઃખ છે દુઃખ તરફ નજર કરતો નથી એની ઉપેક્ષા કરે છે, આંખ આડા કાન કરે છે, ધ્યાનમાં લેતો નથી એમ પોતાની જાતને મનાવે છે. પણ સનતકુમાર કહે છે કે વિષયનું સુખ પ્રાપ્ત કરવામાં જ દુઃખ રહેલું છે. નોંધ લેવામાં આવે તો આપણે જોઈશું કે એમાં દુઃખની જ માત્રા વધારે છે. દુઃખમેવ આમ જોવા જઈએ તો એ સુખની પહેલા પણ દુઃખ હતું. જયારે આપણો ઈચ્છિત વિષય પ્રાપ્ત ન થતો ત્યારે શું હતું? તૃષ્ણા હતી, દુઃખ હતું. એ વિષય વિદાય લઈ લે અને વિયોગ જન્મે ત્યાર સુધી આપણી પાસે દુઃખ. તો આદિમાં અંતમાં જો એ જ મધ્યમાં હોય એવું કહે છે લોકો. તેથી મધ્યમાં પણ દુઃખ જ છે. દુઃખમેવ મત્વા અંતેથી આ વૈષયિક સુખ વાસ્તવમાં દુઃખ જ છે એ પ્રકારે એવો અભિપ્રાય ધરાવનારા સનતકુમાર કહ્યું નાલ્પે અસ્તિ સુખમિત્યસૌ. અસૌ અર્થાત સનતકુમાર ઋષિજી કહ્યું કે અલ્પમાં જે કોઈ અલ્પ છે, મર્યાદિત છે, પરિચ્છિન્ન છે એમાં સુખ નથી. ચાલો નનુ દ્વૈતે સુખમ મા ભૂત અદ્વૈતેપ્યસ્તિનો સુખમ. ભલે ચાલો આપ કહો છો સમજુ છું કે દ્વૈતમાં સુખ નથી. આ સાત જ્યાં ત્રિપુટી છે ત્યાં ભોગતા ભોગ્ય ભોગ આ પ્રકારની ત્રિપુટી છે એને દ્વૈત કહેવાય, અલ્પ કહેવાય, એમાં સુખ નથી. ચાલો ભલે પણ અદ્વૈતેપ્યસ્તિનો સુખમ, પણ અદ્વૈતમાં સુખ નથી. અરે એવું કેમ કહો છો? અસ્તિ ચેદ ઉપલબ્ધ્યેત. જો અદ્વૈતમાં સુખ હોત તો એનો અનુભવ થાત ને. તો કોને કે અનુભવ થતો નહીં? તથા ચ ત્રિપુટી ભવે. હવે એમ કહેતા હો કે અદ્વૈતમાં સુખ છે અને સુખનો અનુભવ થાય છે તેનો અર્થ એ થયો કારણ કે દરેક અનુભવમાં આ ત્રિપુટી અર્થાત ભોગતા ભોગ્ય અને ભોગ તો રહેલો જ હોય છે. તો એ ત્રિપુટી હોય છે. તો આપ એમ કહેતા હો કે અદ્વૈતમાં જે સુખ છે એનો પણ આપણને અનુભવ થાય છે. તો તમારે અનુભવ કરનારને સ્વીકારવો પડશે, અનુભવના વિષયને સ્વીકારવો પડશે. તો વળી પછી ત્રિપુટી પછી અલ્પ થઈ ગયું એટલે સુખ ક્યાં છે? માસ્ત્વદ્વૈતે સુખમ કિંતુ સુખમ અદ્વૈતમેવ હિ. કઈ અદ્વૈતે સુખમ માં અસ્તુ, અદ્વૈતમાં બધે સુખ ના હોય ત્યારે શું છે? સુખમ અદ્વૈતમેવ હિ. પણ અદ્વૈત જ સુખ છે, એમાં તફાવત છે. અદ્વૈતમાં વિષયમાં સુખ એક જુદી વસ્તુ છે. જેમ કે કેરી વિષય છે એમાં સુખ, કોઈ પણ વિષય તો એ વિષયમાં સુખ છે. તો વિષયમાં રહેલા સુખને અનુભવવું હોય તો ઇન્દ્રિયો દ્વારા એનો સંપર્ક કરવો પડે અને તો એનો સંપર્ક કરનાર એ ભોગતા છે. તો ભોગતા ભોગ્ય અને ભોગ આ પ્રકારની ત્રિપુટી રહેવાની જો કોઈ વિષયમાં સુખ હોય તો. અર્થાત સુખ જો આપણાથી ભિન્ન હોય, વિષયમાં તો જવા દો, તો સુખ આપણાથી ભિન્ન હોય, અનાત્મામાં સુખ હોય, સુખ માર્ગ ભિન્ન હોય તો જરૂર હું એનું ભોગવનાર થવું અને તો પછી ભોગતા ભોગ્ય અને ભોગ આ ત્રિપુટી રહેવાની. પણ અમે તો કહીએ છીએ કે અદ્વૈત એટલે આત્મા જ સુખ સ્વરૂપ છે, તું જ સુખ સ્વરૂપ છે. અને તેથી એ કહેવાનો હેતુ છે આ બધામાં. વળી એવું જ કહે છે પણ એ કહેતા પહેલા ઘણી લાંબી ચોળી ચર્ચા થાય છે. પણ ગ્રંથકાર કહેવા માંગે છે કે તું સુખ સ્વરૂપ છે, તું અદ્વૈત પાછી બીજી વસ્તુ નથી.
આપણે અદ્વૈતને જાણે પેલો વિષય માને ઘડાની જેમ. તો ઘડાના અનુભવમાં જેવી રીતે અનુભવ કરનાર, અનુભવિતા અને અનુભવનો વિષય વગેરે રહેલો અનુભાવ્ય, અદ્વૈત એવું કે વસ્તુ નથી. પેલો અદ્વૈતને વસ્તુ માની રહે છે. અને અદ્વૈતમાં સુખ હોય તો પણ એનો અનુભવ કરનારું છે. પહેલા તો કહે છે કે અદ્વૈતમાં સુખ છે એવું નથી, અદ્વૈત જ સુખ છે. અદ્વૈત સુખનું અધિષ્ઠાન છે એવું નથી, અદ્વૈત સુખ સ્વરૂપ છે. એટલું પૂરતું નથી. એવું અદ્વૈત એ સુખ સ્વરૂપ હોય, એ પણ તમારે ભિન્ન હોય તો પણ એ સુખનો વિષય થઈ જાય. કિમ માનમિત ચેત, અદ્વૈત સુખ સ્વરૂપ છે, એમાં પ્રમાણ શું છે, પુરાવો શું છે? નાસ્તિ માનાકાંક્ષા સ્વયં પ્રભે, સ્વયં પ્રભ છે, સ્વયં પ્રકાશ છે, એમાં કોઈ માન અર્થાત પ્રમાણની આકાંક્ષા નહીં. આ સ્વયં પ્રકાશ કોઈ આત્મા થઈ ગયો. જગતમાં એક જ વસ્તુ સ્વયં પ્રકાશ છે, એક જ વસ્તુ સ્વયં સ્ફુરિત છે. કોણ? હું. જે કોઈ પ્રયત્ન વગર સ્ફુરે. યા તિર્યંગ નર દેવતાભ્યહમ ઇતિ અંતસ્ફુટા ગૃહ્યતે. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ સ્ફુટતરા યા સંવેદો જૃંભતે. આમ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં જે સંવેદ અર્થાત જ્ઞાન સ્વરૂપ પરમાત્મા સ્ફુટા અગૃહ્યતે, જે સ્ફુટા એટલે કે સ્પષ્ટ રીતે એનું ગ્રહણ થાય છે. એટલે જ કહું યા તિર્યંગ નર દેવતાભિ અહમિતિ અત્યંત સ્ફુટા ગૃહ્યતે. તો જે દરેક પ્રાણી માત્રને અહમ એ રીતે સ્પષ્ટ રીતે એનું ગ્રહણ થાય છે, એ સંવેદ જ્ઞાન સ્વરૂપ આત્મા એક જ સ્વયં પ્રકાશ છે, બાકી કશું સ્વયં પ્રકાશ નથી. તમે ભાંતમ એટલે વેદાંતમાં સ્વયં પ્રકાશ બીજી કોઈ કલ્પના ના કરવી. સ્વયં પ્રકાશ એક જ તત્વ હોઈ શકે તે હું. એટલા જ માટે કે હું છું, કે હું ભાસું છું, કે હું મને પ્રિય નથી, આનો નિર્ણય કરવા માટે કોઈ પ્રકારના ચિંતનની કે વિચારની જરૂર નથી. હું છું એ પણ સ્વયં હકીકત છે, એ પુરવાર કરવાની જરૂર નથી. મારી જાતને તમારે મારે પુરવાર કરવાની જુદી વાત છે, પણ મારે મારી જાતને એ પુરવાર કરવાનું, હું છું એ પુરવાર કરવાની જરૂર નથી. તમે કદાચ ના સ્વીકારો બને, કોણે કહ્યું તું છે એવું કદાચ કહો, તમારો હોવાની વ્યાખ્યા જે હોય તો ઘણી વાર એવું થાય. આમ બીજા લોકોની પેલો છે કે નહીં વ્યાખ્યા જુદી, શું હોય તો છે એ જુદી વાત છે. પણ એટલે આજ જોડે તો ઉભો થાંભલા જેવો છું, આમ એમ કે નથી, એમ એવું કે. પરંતુ હું છું એ હકીકત મારા માટે સ્પષ્ટ રીતે પ્રકાશિત છે. એટલે હું છું એ મારી જાતનો પુરવાર કરવાની જરૂર નથી. તેનો વાત એ છે કે હું છું એ હકીકત મારે મારી જાતને પુરવાર કરવાની જરૂર નથી. બસ આટલું તો કહી શકાય. કેમ પુરવાર? કારણ કે હું ભાસું છું, જાણો છું કે હું છું. હું છું હકીકત હું જાણું છું. કઈ રીતે જાણો છું. જોયો છું કે હું જોયો તો નથી, ઇન્દ્રિયોનો વિષય તો નથી. ત્યારે શું છે, મનમાં ચિંતન કલ્પના કે તો એવું પણ ના છે. અર્થાત હું છું એ જાણું છું, કોઈ ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય નથી, મનના જ્ઞાનનો વિષય નથી, પણ છતાંય જ્ઞાનનો વિષય છે. અર્થાત હું એને પ્રકાશિત કરવા માટે કોઈ ઇન્દ્રિયોની આવશ્યકતા નથી, મનની આવશ્યકતા નથી, પ્રત્યક્ષની અનુમાનની કોઈ પ્રમાણની આવશ્યકતા નથી, કોઈ પુરાવાની આવશ્યકતા નથી. હું જ બધો પુરાવો છું. એ પુરાવો હોય તો બીજા પુરાવા શક્ય છે. એટલે સ્વયં પ્રભે માનાકાંક્ષા નાસ્તી. બસ આ એક હમણાં વાક્ય કહ્યું. જે સ્વયં પ્રભ, સ્વયં પ્રકાશ છે, એ સ્વયં સિદ્ધ છે, સ્વયં સ્ફુરિત છે, એને સિદ્ધ કરવા માટે એને સ્વયં સ્ફુરિત કહેવાય. જેને હોવાના માટે, જેને હોવાનું નક્કી કરવા માટે કોઈ પ્રમાણની જરૂર નથી, કોઈ પુરાવાની જરૂર નથી. એટલે આ સ્વપ્રકાશ તો શું વસ્તુ છે? અદ્વૈત સ્વપ્રકાશ છે. પણ શું કહ્યું? અદ્વૈત સુખ સ્વરૂપ છે. શું કહ્યું? અદ્વૈત સ્વપ્રકાશ છે. અને સ્વપ્રકાશ એટલે તું છે, એનો અર્થ એવો જ થયો. પણ સ્વપ્રકાશ શું વસ્તુ છે એ સમજાવવા માટે અહીંયા એક તર્ક પરંપરાનો અહીંયા આગળ ઉપયોગ કરવામાં આવ્યો છે.
કે છે નનુ સ્વપ્રકાશત્વે કિમ પ્રમાણમ. બે અદ્વૈત છે, સુખ છે, આત્મા છે, એ સ્વયં પ્રકાશ છે, સ્વયં સૂર્ય છે, એનો પુરાવો શું? એ કહે છે કે સ્વયં પ્રમે માનાકાંક્ષા નાસ્તિ. આપણે તો કહ્યું કે જે સ્વયં પ્રકાશ છે એને એ છે એવું પુરવાર કરવા માટે કોઈ પુરાવાની જરૂર નથી, એને સ્વયં પ્રકાશ કહેવાય. તો પેલો કહે છે કે નનુ સ્વયં પ્રકાશત્વે કિમ માનમ પ્રમાણમ. આવું પૂછ્યું એટલે પછી બરોબર હવે એની ખબર લેવામાં આવશે વ્યવસ્થિત રીતે. એટલે સ્વયં પ્રકાશ છે અદ્વૈત, એના માટે શું પ્રમાણ છે? પ્રમાણે પુરાવો, શું પુરાવો છે? ઇતિહાસ અંગે ત્વદીયમે વચનમ પ્રમાણમ તે શરૂઆત કરે છે. પેલો કે ભાઈ અદ્વૈત છે, સ્વયં પ્રકાશ છે, એનો પુરાવો શું? તું બોલે, તું કહે છે એ જ પુરાવો છે. તારો વચન અર્થાત તારો પ્રશ્ન છે ને એ જ પુરાવો છે. મને જીભ છે એનો પુરાવો શું? તું બોલે છે એ જ પુરાવો છે ને, બીજું શું? તેવી રીતે આ અદ્વૈત છે, સ્વયં પ્રકાશનો પુરાવો શું? ઉત્તર શું છે? તું કહે છે એ જ પુરાવો છે, એટલે તું છે એ જ પુરાવો છે, તું જ પુરાવો છે. તો ભાઈ સીધું કહેતા નથી તું છે કે નહીં, એવું કહ્યું તો પ્રશ્ન ઉકેલી ગયો. પણ અદ્વૈત સ્વયં પ્રકાશ છે, અદ્વૈત સ્વયં પોતાને પ્રગટ કરનારું છે, અને તેથી આપણા અનુભવનો વિષય બનતું હોય છે. એ સમજાવવા માટે હવે એક પ્રશ્નોત્તરની પરંપરા ચાલે છે. પહેલો તો એક સીધો ઉત્તર આપી દેવામાં આવ્યો, ત્વદીયમેવ વચનમ પ્રમાણમ. તારું આ વાક્ય છે, તારું વચન છે, તારો પ્રશ્ન છે, એ જ અદ્વૈતનું સ્વયં સિદ્ધ હોવામાં પ્રમાણ છે. એ કહે છે સપ્રભત્વે ભવદ્વાક્યમ માનમ યસ્માદ ભવાનિદમ અદ્વૈતમભ્યુપેત્યાસ્મિન સુખમ નાસ્તીતિ ભાષતે. સ્વપ્રભત્વે આ દ્વૈત સ્વપ્રભ છે, સ્વયં પ્રકાશ છે. ભવદ વાક્યમ માનમ, તમારું વાક્ય છે ભવત, આપનું જે વાક્ય છે અર્થાત આપનો પ્રશ્ન છે કે અદ્વૈતમાં પ્રમાણ શું, એ આપનો પ્રશ્ન છે, આપનું વાક્ય છે, એ જ પ્રમાણ છે. એવું કેવી રીતે? તદુપાદિ યસ્માદ ભવાનિદમ અદ્વૈતમ અભ્યુપેત્ય અસ્મિન સુખમ નાસ્તિ ભાષતે. આપ કહો છો કે અદ્વૈતમાં સુખ નથી. શું કહે છે? પહેલા પ્રશ્ન શું કર્યો? ભલે ભાઈ દ્વૈતમાં સુખ ના હોય, હજારો દુઃખથી ઘેરાયેલો હોવાના કારણે ભલે દ્વૈતમાં સુખ ન હોય, દ્વૈત દુઃખ છે, પણ અદ્વૈતમાં સુખ નથી. એને કહ્યું એ જે તું બોલ્યો ને ભાઈ કે અદ્વૈતમાં સુખ નથી, એ જ પ્રમાણ છે. અદ્વૈતમાં સુખ નથી એવો પ્રશ્ન ક્યારે થાય? પેલા અદ્વૈતનો તો સ્વીકાર ત્યારે થાય ને. દ્વૈતમાં સુખ નથી એ તો હું સમજો, પણ અદ્વૈતમાં સુખ જેવું કોણે કહ્યું? એવું પ્રશ્ન ક્યારે થાય? અદ્વૈતને આપણે પેલા સ્વીકારીએ ત્યારે જ પ્રશ્ન થાય ને કે એમાં સુખ છે કે નહીં. તે સ્વીકારેલું છે એટલે કહ્યું કે યસ્માદ ભવાનિદમ અદ્વૈતમ અભિપેત્ય. કારણ કે તમે તો અદ્વૈતને સ્વીકાર્યા પછી પ્રશ્ન કરો કે અદ્વૈતમાં સુખ નથી. સુખમ નાસ્તિ ભાષતે. 22મો શ્લોક હોય ને, નનુ દ્વૈતે સુખમ માવુદ અદ્વૈતે પ્યસ્તિનો સુખમ. ભલે દ્વૈતમાં સુખ ના હોય તો અમે કઈ અદ્વૈતમાં સુખ નથી. એટલે તમે ધારો એમ કહો કે ત્યાંય પણ નથી, ક્યાં મારી પેન ક્યાં છે? જોને ટેબલ પર જો, ટેબલ પર નથી. ટેબલ છે એની ખાતરી શું? પણ ટેબલ પર નથી એવું ક્યારે કહેવાય? ટેબલનો સ્વીકાર કરે ત્યારે ને. અથવા ટેબલ પર પેન નથી એવું તમે ક્યારે કહો? પેનનો સ્વીકાર કર્યો ત્યારે ને. ટેબલ પર પેન નથી એવું ક્યારે કહેવાય? પેન ના હોવાનો સ્વીકાર કર્યા પછી આપણે કહીએ છીએ કે ટેબલ પર પેન નથી.
એટલે કશું નથી એવું ક્યારે કહી શકીએ? પેલા હોવાનો સ્વીકાર, અદ્વૈતમાં સુખ નથી એવું બોલ્યો તમે ક્યારે બોલી શકો? પેલા અદ્વૈત છે એવો તો સ્વીકાર કરી દીધો ને, પછી એમાં સુખ નથી એવું કહ્યું. આમ પેન છે એવો સ્વીકાર કરો, પછી ટેબલ પર નથી એવું કહ્યું. ટેબલ પર તો નથી, પેલી થાળી ક્યાં ગઈ? અહીં તો નથી. એવું જયારે કહીએ ત્યારે થાળી છે એવો સ્વીકાર થઈ ગયો. યસ્માદ ભવાન, કારણ કે આપે અસ્મિન સુખમ નાસ્તિ ઇતિ ભાષસે, આપ કહી રહ્યા છો કે અદ્વૈતમાં સુખ નથી, એવું આપ ક્યારે કહી શકો? જયારે અદ્વૈતનો સ્વીકાર કર્યો છે તમે, ત્યારે જ કહી શકાય. એટલે પછી યત કારણાદ ભવતા પ્રમાણ નિરપેક્ષેણ અદ્વૈતમ અભેત્ય. પહેલા પ્રશ્ન પૂછ્યો નહીં કે અદ્વૈત છે કે નહીં, શું પ્રશ્ન પૂછ્યો? અદ્વૈતમાં સુખ ક્યાં છે? એનો અર્થ એ કે તમે અદ્વૈતનો સ્વીકાર કર્યો છે. તેથી કોઈ પ્રકારના પ્રમાણની પૃચ્છા કર્યા વગર, કોઈ પ્રકારના પ્રમાણની જાંચ કે અન્વેષણ કર્યા વગર જ, શોધ કર્યા વગર જ તમે કહ્યું કે અદ્વૈતમાં સુખ નથી. તેથી અદ્વૈત સ્વીકાર્યું છે તમે, અને સ્વીકારેલ માટે છે તમે સ્વીકારેલો છો. અતઃ સ્વપ્રભુત્વમ. તેથી જો અદ્વૈત, મહત્વની વસ્તુ એ છે પ્રમાણ નૈરપેક્ષેણ, કોઈ પ્રકારના પ્રમાણની અપેક્ષા રાખ્યા વગર તો પ્રશ્ન કર્યો કે અદ્વૈતમાં સુખ નથી. ભલે દ્વૈતમાં સુખ ના હોય પણ અદ્વૈતમાં સુખ ક્યાં છે? એટલે અદ્વૈતનો અનુભવ થાય છે, નથી થતો, ક્યાં છે એવું કશું પૂછ્યા વગર જ અદ્વૈતમાં સુખ ક્યાં છે એવું તો પૂછ્યું ત્યારે અદ્વૈતનો અનુભવ થતો હોવો જોઈએ તો જ કહી શકો ને અદ્વૈતમાં સુખ નથી. આમાં ક્યાં છે એવું ક્યારે કહેવાય? એનો અનુભવ થતો ત્યારે ને. અહીં તો નથી, એટલે અહીંનો અનુભવ થાય છે ત્યારે આપણે કહીએ કે નથી. કોઈ કહે ને શર્ટ ક્યાં છે? જો પેલા ખાનામાં તો નથી, એટલે ખાનું તો સ્વીકારું ને આપણે. તો અદ્વૈતમાં સુખ નથી એમ ક્યારે કહી શકીએ? અદ્વૈતનો સ્વીકાર કરો ત્યારે. એ તો એના માટે કોઈને પૂછવાની જરૂર ના પડે. એનો અર્થ કે અદ્વૈત છે એવું તમે સ્વીકારી લીધું. એનો કોઈ પ્રમાણની અપેક્ષા વગર, જે પ્રમાણની અપેક્ષા વગર હોય એને સ્વયં પ્રકાશ કહેવાય. જે પોતાના હોવાનું પુરવાર કરવા માટે કોઈ પ્રમાણની અપેક્ષા રાખે એને આપણે પરપ્રકાશ કહીએ, જળ કહીએ. જેમ જગતના બધા વિષયો કેવા છે? પરપ્રકાશ છે, અર્થાત પૂર્વ વિષય છે એ સિદ્ધ કરવા માટે પ્રમાણ જોઈએ, એનું સાધન જોઈએ, ઇન્દ્રિયો જોઈએ તો આ જગતના વિષયો હોવાનું પુરવાર થાય, કે મન જોઈએ તો મનની વૃત્તિઓ હોવાનું પુરવાર થાય. આમ સ્થૂળ અને સૂક્ષ્મ વિષયો જે છે એને હોવાનું ક્યારે પુરવાર થાય? જ્યારે એ પ્રકાશિત થાય ત્યારે ચૈતન્ય પણ પ્રકાશિત થાય. ઇન્દ્રિયના પ્રકાશ, ઇન્દ્રિય ભાષ્યમ, સાક્ષી ભાષ્યમ, ઇન્દ્રિયો પ્રકાશિત કરે, સાક્ષી પ્રકાશિત કરે, કોઈ પ્રકાશિત કરે ત્યારે એમનું હોવાનું પુરવાર થાય. એક સાક્ષી જેવો છે, દ્રગે એવો ન તો દૃશ્ય એ જેવો છે જે દ્રષ્ટા છે, સ્વયં પ્રકાશ છે. પણ તેનો વાત એ છે કે કોઈ પ્રકારના પુરાવાની અપેક્ષા રાખ્યા વગર તમે કહ્યું કે અદ્વૈતમાં સુખ નથી, એનો થયો કે અદ્વૈતને તમે કોઈ પુરાવા વગર સ્વીકારી લીધું છે, માટે તમે અદ્વૈતને સ્વયં પ્રકાશ સ્વીકારી લીધું છે. આ પકડવાની કેવી રીત છે ને? એને ટૂંકમાં આ એવું ના માનવું કે આ માત્ર એને એની ખાલી એને ખોટો પુરવાર કરવા માટે કે એને હરાવવા માટે, એવું નથી. આ બહુ મોટી વસ્તુ છે. એને કહ્યું કે અદ્વૈતમાં સુખ જેવું કોણે કહ્યું? એ તો અદ્વૈત સ્વીકાર્યું, અદ્વૈત સ્વયં પ્રકાશ એવું સ્વીકાર્યું. ઘણી વાર આપણે કહેતા હોય તો આપણે ખબર નથી કે આપણે આપણી કહેવાની પદ્ધતિની અંદર જ કે કહેવામાં જ આપણે સ્વીકારી લેતા હોઈએ છીએ. ઘણી વાર આપણા પ્રશ્નમાં જ આપણો ઉત્તર રહેલો હોય છે, આપણો ખ્યાલ નથી આવતો. તો એટલા માટે પ્રશ્ન પૂછનારના પ્રશ્નનું અન્વેષણ કરવું જોઈએ, તો ઉત્તર મળી આવતો હોય છે. એને જ ઉત્તર મળી આવે એવું એના પ્રશ્નો અન્વેષણ આપણે કરીએ કે જેથી એ પ્રશ્ન પૂછનાર વાત સાચી છે, એને ઉત્તર મળી આવે. તો એ પ્રકારની પ્રક્રિયાનો અહીંયા ઉપયોગ થાય છે. પેલા જયારે કહ્યું કે ભાઈ તેને પ્રશ્ન પૂછ્યો એ પરથી જ નક્કી થયું કે અદ્વૈત સ્વીકારો, ત્યારે પ્રશ્ન થયો કે ન મયા અદ્વૈતમ અભ્યુપગમ્યતે. નહીં મેં કે અદ્વૈતનો સ્વીકાર નથી કર્યો, ત્યારે શું કર્યું? કિંતુ ત્વદ ઉક્તમ અદ્વૈતમ અનુદ્યદુષ્યતે. મેં તમે કહો છો અદ્વૈત છે માટે હું કહું છું.
હવે જો એ કે છે મેં કે અદ્વૈતનો સ્વીકાર નથી કર્યો, તમે કહો અદ્વૈતમાં સુખ છે, માટે મેં ખાલી એમાં દોષ કાઢ્યો કે અદ્વૈતમાં સુખ ક્યાં છે. એ દોષ એ ખોટો છે ને. તમને અનુભવનો વિષય ના હોય અને તોય તમે કહો કે અદ્વૈતમાં સુખ કોણે કહ્યું છે? પણ એને કેવી રીતે કહ્યું કે અદ્વૈત તમારા કહેવા પણ અદ્વૈતમાં સુખ હોય તો સુખનો અનુભવ થવો જોઈએ, અનુભવ થાય તો અનુભવ કરનાર હોવો જોઈએ, તો ત્યાં ત્રિપુટી હોવી જોઈએ, મળે એ દુઃખ રૂપ જ હોવી જોઈએ, મળે સુખ ના હોઈ શકે. આ પ્રકારે અદ્વૈતની વસ્તુ માને. સ્વામી વાત ચીજ હિન્દીમાં કહે ને, સ્વામી આવો શબ્દ આપે ચીજ, પણ ચીજ કોઈ ચીજ, અદ્વૈતને કોઈ ચીજ માનીને પછી આપણે માનીએ કે ભાઈ આ કઈક વસ્તુ છે, અને તો એ પ્રકારનો પ્રશ્ન થયેલો છે. એટલે 25મા શ્લોકમાં કહે છે નાભ્યુપૈમ્યહમદ્વૈતમ ત્વદ્વચો નૂદ્ય દૂષણમ વચ્મીતિ ચેત્તદા બ્રૂહિ કિમાસીદ્વૈતતઃ પુરા ન અભ્યુપયમી અહમદ્વૈતમ. પેલો કહે છે અહમદ્વૈતમ ન અભ્યુપયમી. નહીં ભાઈ, હું કોઈ અદ્વૈતનો સ્વીકાર કરતો નથી. ઉત્તર શું આપવામાં આવ્યો કે તું પ્રશ્ન કરે છે કે અદ્વૈતમાં સુખ ક્યાં છે, એનો અર્થ એ થયો કે તે અદ્વૈતને સ્વીકાર્યું છે અને કોઈ પુરાવા વગર સ્વીકાર્યું છે, મારે સ્વીકાર્યું કે અદ્વૈત સ્વયં પ્રકાશ છે. તો કે ના સ્વીકાર્યું નથી બોલતો. તમે કહો છો કે અદ્વૈતમાં સુખ છે, માટે હું તો પૂછું છું, ખાલી તમારા વચનથી પૂછું છું. અહમ અદ્વૈતમ ન અભ્યુપયમી, હું કોઈ અદ્વૈતનો સ્વીકાર કરતો નથી. ત્યારે શું? તદ્વચ અનુદ્ય દૂષણમ વસ્મી. તમે કહો છો કે અદ્વૈતમાં સુખ છે, માટે એનો અનુવાદ કરો છો. અર્થાત તમે કહેલું વચન જ મેં માત્ર એ જ ફરી વચન કહ્યું. એટલે તમારા વચનથી મેં પ્રશ્ન પૂછ્યો છે. મેં કે અદ્વૈતનો સ્વીકાર કરવાનો પ્રશ્ન એવું થાય ને ઘણી વાર કે નાના અમેરિકામાં આવું કશું નથી, અમેરિકામાં આવું છે. કોણે કહ્યું અમેરિકામાં આવું છે? તું જઈ આવ્યો છો અમેરિકા? આપણે ઘણા લોકો એવો પ્રશ્ન કર્યા. હું જઈ આવ્યો ને, પણ તમે કહો છો ને છે એટલે પૂછું છું. એટલે તું જોઈ આવ્યો છે એ જગ્યા? હું જોઈ આવ્યો છું માટે નથી કહેતો, પણ તમે કહો છો ત્યાં છે એટલે પૂછું છું. કોણે કહ્યું ત્યાં છે? એટલે શું કહેવાય કે મેં સ્વીકાર્યું છે માટે પ્રશ્ન પૂછતો નથી, પણ તમે જે કહો છો અનુવાદ કરીને હું પ્રશ્ન પૂછી રહ્યો છું. ત્વદ્વચ અનુદ્ય દૂષણમ વચ્મી. આપના વચનને માત્ર હું સ્વીકારું, તમે કહો છો સ્વીકારીને પછી એના વિશે પ્રશ્ન પૂછું છું. એથી છે જો આવું કહેવાનું હોય તો વિકલ્પ અસહત્વાત અદ્વૈત અનભ્યુપગમ અનુપન્ન મન્વાન પૃચ્છતિ. અદ્વૈત અનભ્યુપગમ, અદ્વૈત ન સ્વીકારવું. વિકલ્પ અસહત્વાત, અદ્વૈત ન સ્વીકાર કોઈ વિકલ્પનો સહન કરી શકતો નથી. એટલે કે અદ્વૈત ન હોવું, અદ્વૈત છે કે નહીં, અહીં છે કે ત્યાં છે, અને વિકલ્પ કહેવાય. કોઈ પ્રકારનો વિકલ્પ અદ્વૈત સહન કરી શકતો નથી. અદ્વૈત અનભ્યુપગમ, અદ્વૈત ન હોવું એ કોઈ રીતે સિદ્ધ ના કરી શકો, પુરવાર નહીં કરી શકો. અનુપન્ન એટલે અદ્વૈતસ્ય વિકલ્પ અસહત્વાદ. અદ્વૈત કોઈનો પણ વિકલ્પ સહન કરી શકતો નથી. એટલે કે અદ્વૈત છે નથી વગેરે કોઈ પ્રકારનો વિકલ્પ ત્યાં અદ્વૈતમાં સંભવી શકતો, એને અદ્વૈત કહેવાય. જ્યાં કોઈ બધા વિકલ્પો આમે શાંત થઈ જાય, બધા પ્રકારના વિકલ્પો શાંત થઈ જાય, બધા પ્રકારના પ્રશ્નો શાંત થઈ જાય, બધા પ્રકારનો દ્વૈત શાંત, એ પણ એનો હેતુ છે. પણ એ વિકલ્પનો શું? બે પ્રશ્ન. વિકલ્પ એટલે આ કે પેલું, એ બે કોટી, આ કે પેલું. આવો કોઈ પ્રકારનો વિકલ્પ અદ્વૈત સહન કરી શકતો નથી. અર્થાત કોઈ વિકલ્પ અદ્વૈતની અંદર ખરેખર તમે સિદ્ધ ના કરી શકો. તેથી અદ્વૈત ન સ્વીકારવું એ કોઈ રીતે તર્ક સંમત નથી, તર્કયુક્ત નથી. એ મનતો હોય એટલે પૂછે એવું એ અભિપ્રાયથી પૂછે છે. તો
ટૂંકમાં હવે ગ્રંથકાર શું કરે છે, જાતના વિકલ્પો આપી આપીને કહે છે કોઈ વિકલ્પ અદ્વૈતમાં ચાલતો નથી. ઇતિ ચેત તદા બ્રૂહી. ચાલો ભાઈ, જો તમે એમ કહેતા હો કે ના ના મેં કે અદ્વૈતનો સ્વીકાર કરીને એમાં દુઃખ સુખનો સ્વીકાર કર્યો છે એવું નથી, આ તો તમે અદ્વૈતની વાત કરી એને લઈને જ મેં મારે પ્રશ્ન કર્યો કે અદ્વૈત નામની વસ્તુ હોય તો સુખ છે એવું કેવું નક્કી કરવું. દ્વૈત તો મારા અનુભવનો વિષય છે અને હવે કયા પ્રમાણે દ્વૈતમાં તો 1000 પ્રકારનો શોખ હોવાને કારણે સુખ નથી, દુઃખ સ્વરૂપ છે, બરોબર. પણ અદ્વૈતમાં સુખ છે પણ નક્કી કેવી રીતે કરવું? કારણ કે અદ્વૈત પણ જો અનુભવનો વિષય હોય તો અનુભવ કરનાર વગેરે ત્રિપુટી હોય તો એ પણ સુખ ના હોય એમ કરીને પ્રશ્ન કર્યો. તો હવે સામે પ્રશ્ન કરે છે તથા બ્રૂહી કિમ આસિત દ્વૈતતઃ પુરા. ચલો અદ્વૈત છે કે નહીં એ નક્કી કરવાનું છે, તો એ મને ઉત્તર આપો કે ભાઈ આ દ્વૈતમાં જગત જે છે, આ જગત કેવું છે? દ્વૈત એટલે ભેદભાવ વાળું છે, દ્રષ્ટા અને દૃશ્ય વગેરે ભેદભાવ કે ત્રિપુટી વાળું છે. તો અનુભવ કરનાર અનુભવનો વિષય, અનુભવ આ પ્રકારની ત્રિપુટી ધરાવનાર જે દ્વૈત છે એ જયારે નહોતું ત્યારે શું હતું? પેલા સમજ ના પડે ઘણો તમે શું પૂછવા માંગો છો. દ્વૈતની પહેલા શું હતું એટલે શું કહેવા માંગો છો? ઘણી વાર પ્રશ્ન આપણે કરીએ ને તો સામાન્ય ખબર ના પડે. દ્વૈત પહેલા શું હતું એટલે શું કહેવા, એટલે ઘણી વાર ઈરાદો ખબર ના પડે ને એટલે આપણે હિંમત ના કરીએ કે પહેલ ના કરીએ. ઘણી વાર પ્રશ્ન પૂછે ને સીધો ઉત્તર આપવામાં જોખમ રહેલો હોય છે. તો પેલો પ્રશ્ન પૂછે છે કે સારો અદ્વૈતનો સ્વીકાર નથી કરતો તું, તો ચાલો મને ભાઈ ઉત્તર આપ કે દ્વૈત પહેલા એટલે દ્વૈતની ઉત્પત્તિ તે પહેલા શું હતું? તમે શું પૂછવા માંગો છો? શું પૂછવા માંગો છો એમ કરીને એટલે આમાં આપણે થોડું પેલો ચેતી જાય છે કે ઉભારો આ જરા થોડું જોખમ વાળું છે. એટલે પછી તો આપણા સિદ્ધાંતિ પોતે જ કહે છે કેમ શબ્દ સૂચિતમ વિકલ્પમ દર્શયતી કિમાસિત દ્વૈતતઃ પુરા. દ્વૈત પહેલા શું હતું એ શુંમાં કઈ સંભાવનાઓ છે એ ગ્રંથકાર પોતે જ 26મા શ્લોકમાં કહે છે. કિમદ્વૈતમુતદ્વૈતમ અન્યો વા કોટિરંતિમઃ અપ્રસિદ્ધો ન દ્વિતીયઃ અનુત્પત્તે શિષ્યતે ગ્રીમઃ. જો ભાઈ દ્વૈત પહેલા ત્રણમાંની એક વસ્તુ હોઈ શકે. કેમ અદ્વૈતમ ઉતદ્વૈતમ અન્યો વા કોટિ. કે આ દ્વૈતમય જગત જે છે, ભેદભાવ વાળું જગત જે છે એટલે ત્રિપુટી જે છે એની ઉત્પત્તિ થઈ પહેલા શું હતું? કેમ અદ્વૈતમ. તો આ દ્વૈતની ઉત્પત્તિ પહેલા શું અદ્વૈત હતું? ઉતદ્વૈતમ કે દ્વૈત હતું? અન્યો વા કોટિ કે દ્વૈત અને અદ્વૈત સિવાયની કોઈ વસ્તુ હતી? આ ત્રણ વસ્તુ હોય શકે ને. દ્વૈત પહેલા શું હતું? દ્વૈત હતું, અદ્વૈત હતું કે દ્વૈત અને અદ્વૈત બંનેથી ભિન્ન કોઈ ત્રીજી વસ્તુ હતી? શું હતું? હવે આ ત્રણેયનું નિરાકરણ કરે છે કે ત્રણેયમાંથી શું હોઈ શકે. ત્રણમાંથી એક પછી એક જુએ છે એટલે એનું નિરાકરણ કરવા યોગ્ય નિરાકરણ કરે છે. તૃતીયમ પક્ષમ નિરાકરોતી, ત્રીજો પક્ષ અન્યો વા કોટિ. આ દ્વૈત અને અદ્વૈતથી ભિન્ન કોઈ કોટી એવું શું હતું? એવું હોઈ શકે. એટલે કહે છે કે અંતિમ અપ્રસિદ્ધ. આવું તો આપણે કોઈ જાણ્યું જ નથી. આપણે બે જ વસ્તુ જાણી છે, દ્વૈત અને અદ્વૈત. એ સિવાય ત્રીજી વસ્તુ જાણતા નથી, હોય જ ના શકે. દ્વૈત અને અદ્વૈત સિવાય ના સ્વામી, દ્વૈત એટલે બે પણ ત્રણ હોય એ પણ દ્વૈત જ કહેવાય. ચારે દ્વૈત કહેવાય. ટૂંકમાં એકથી વધારે એટલે દ્વૈત. એકથી વધારે એટલે શું? એકથી બીજું. આત્માથી વધારે એટલે આત્માથી બીજો અનાત્મા. બસ પતી ગયો. અંતેથી આત્મા અને અનાત્મા બે જ વસ્તુ હોય અને દ્વૈત. તો આત્મા અનાત્મા રૂપી આ જે દ્વૈત છે એની ઉત્પત્તિ થઈ પહેલા શું હતું? તો કે આત્મા, દ્વૈત, અદ્વૈત અને એ સિવાયની ત્રીજી, એ ત્રીજી નામની વસ્તુ છે એટલે અંતિમ કોટિ અપ્રસિદ્ધ. આ ત્રીજો વિકલ્પ છે અપ્રસિદ્ધ, અર્થાત એ તો કોઈના અનુભવનો વિષય નથી, કોઈ જાણીતો નથી, માટે એ તો વિકલ્પ હોય જ ના છે.
દ્વૈતાદ્વૈત વિલક્ષણસ્ય રૂપસ્ય લોકે અદર્શનાદિ ભાવ. ટૂંકમાં આપણા અનુભવનો દ્વૈત અને અદ્વૈત એ સિવાયનું કઈ ત્રીજી વસ્તુ હોય એ તો કોઈ અનુભવનો વિષય નથી. જે અનુભવનો વિષય ના હોય એ કોઈ વિકલ્પ પણ ના હોઈ શકે ને. આપણે વિકલ્પ ક્યારે કરી શકીએ? ટૂંકમાં જાત જાતના પક્ષો ક્યારે કરી શકીએ? જયારે અનુભવનો વિષય હોય ત્યારે. તું નતો પેલો, પેલો નતો પેલો, પેલો એવું ત્રીજી નામની વસ્તુ જ નથી. અમારે બે તો હતું જ નહીં, પછી ત્રીજું ક્યાંથી આવે? તું નહીં હોય તો એને કર્યું હશે, એને નથી કર્યું તો પછી ત્રીજા કર્યું, પછી ત્રીજો હતો જ નહીં. અને વિકલ્પો કેટલા હોય? જે વસ્તુની શક્યતા હોય જ વિકલ્પ હોઈ શકે. તો દ્વૈત અને અદ્વૈત સિવાય કોઈ ત્રીજી વસ્તુ ન હોવાના કારણે એ તો વિકલ્પ ના હોઈ શકે. ત્યારે દ્વૈતની પહેલા દ્વૈત તો એવું કહેવાય. દ્વિતીયમ પક્ષમ નિરાકરોતિ. દ્વૈતની ઉત્પત્તિ પહેલા દ્વૈત તો એમ કહેવાય કે જે ન દ્વિતીય અનુત્પત્તિ. ભાઈ દ્વૈત ઉત્પન્ન થયું નથી. આપણે શું પ્રશ્ન પૂછીએ છીએ? દ્વૈતની ઉત્પત્તિ પહેલા શું હતું? દ્વૈતની ઉત્પત્તિ પહેલા દ્વૈત તો એમ તો કહેવાય ને, તો ઉત્પત્તિ થઈ ગઈ છે, એનો અર્થ એવો થયો. અનુત્પત્તિ પ્રશ્ન શું છે? દ્વૈતની ઉત્પત્તિ પહેલા શું હતું? દ્વૈત ના જ હોઈ શકે ને, કારણ કે દ્વૈત હોય તો એની ઉત્પત્તિ પહેલા તો કહી જ ના શકાય ને. તું જાગ્યો પહેલા સૂતો તો કે જાગતો તો કે ત્રીજી વસ્તુ હતી? જાગતા પહેલા જાગતો તો. અરે જાગતો તો કેમ કહેવાય? તો જાગતા પહેલા તો કહેવાય જ ને. જાગતો તો ન થાય કે જાગતા પહેલા ના કહેવાય. એવી રીતે દ્વૈતની ઉત્પત્તિ પહેલા શું હતું? તો કે દ્વૈત હતું એવું કેમ કહેવાય? કારણ કે દ્વૈત હોય તો એની ઉત્પત્તિનો પ્રશ્ન થયો નથી, ટૂંકમાં ઉત્પન્ન થઈ જાય છે. તેથી દ્વૈતની ઉત્પત્તિ પહેલા દ્વૈત ના હોઈ શકે. કેમ? તત્વ હેતુમાં અનુત્પત્તિ હેતુ. અને એના બાદ અવધિત્વેન પરિશિષ્ટમ અદ્વૈતમ પારમાર્થિકમ દ્વૈતમ દ્વૈતમ બાધિતમ બાધ મિથ્યા એથી ઉત્તમ ભવતી. બરાબર છે. એટલે ટૂંકમાં આ તો એવું છે ને કે પેલો દાદાજી હોય ને, દાદાજી પેલા નાના છોકરાનું લાંબુ લાંબુ વર્ણન કરે બેઠા બેઠા કે અમારા લગ્ન થયા હતા, તારી દાદી સાથે અમારા લગ્ન થયા ત્યારે શું શું થતું હતું બધું, કેટલા દિવસનો ઉત્સવ થતો હતો ને કેવા ગરબા થાય ને કેવું જમણવાર થાય ને પેલો આમ બિચારો એકદમ એક્સાઇટ થઈ ગયો. કેવું સરસ! અરે આખા લાડુ તો આખી રૂમમાં આખી રૂમ ભરે લાડુ. મને યાદ છે કે ઘણા વર્ષો પહેલા હું જયારે ઋષિકેશ ગયો ને ત્યારે સ્વામી શુદ્ધાનંદજી સૌથી પહેલા મને લઈ ગયા. બીજું દિવસને ભંડારો થવાનો હતો. સૌથી પહેલા મને લઈ ગયા, રૂમ ભરીને બતાવ્યો, ખોલીને આખી મીઠાઈનો રૂમ મને બતાવ્યો. જો જાણે કે આ મીઠાઈ શોખીન છે એટલે પહેલા મને આવું બતાવ્યું. બાલુશાહી બીજી સાધુઓ ને બાલુશાહી આ બધાને ભંડારામાંથી આખી રૂમ ભરે ને તેવી રીતે એવું વર્ણન કરવામાં આવે. એટલે પેલો કહે કે દાદા તો મને કેમ બોલાવ્યો નહીં લગ્નમાં? દાદાના લગ્ન ના થયા હોય તો પછી પૌત્ર હોય જ કેમ શકે? અંતે રીતે દ્વૈતની ઉત્પત્તિ દ્વૈત હોય જ કેમ? પછી દ્વૈતનો જન્મ જ થયો નથી. પ્રશ્ન શું પૂછ્યો? દ્વૈતના જન્મ પહેલા શું હતું? તો કે દ્વૈત હતું. અરે કેવી રીતે હોઈ શકે? તારા જન્મ પહેલા તો હું હતો, એવું કેવી રીતે હોઈ શકે? એને જન્મ કહેવાય કે એની પહેલાની ક્ષણ હું નહોતો, ત્યારે જન્મ કહેવાય ને. જન્મ નામની ઘટના આપણે કોને કહીએ? બાળકનો જન્મ થયો એનો અર્થ થયો કે એ ક્ષણ પહેલા નહોતો, નોંધ કરેલો કેવો સમય થયો વગેરે. એનો અર્થ એ કે આ 7 મિનિટ 7 વાગ્યા અને 46 મિનિટ જન્મ થયો, એનો 45 મિનિટ નો હતો. કોઈ પણ વસ્તુ પોતાના જન્મ પહેલા હોઈ ના શકે. નિયમ તો ખરો જ ને. કોઈ વસ્તુ પોતાના મૃત્યુ પછી પણ ના હોઈ શકે અને જન્મ પહેલા ના હોઈ શકે. એને જન્મ કહેવાય કે વસ્તુ એ જન્મ નામની ઘટના પહેલા નહોતી. એટલે દ્વૈતના જન્મ પહેલા શું હતું? દ્વૈતની ઉત્પત્તિ પહેલા શું હતું? પેલો દ્વૈત હતું. થોડીક તો અક્કલ ચલાવો કે હજી ઉત્પન્ન અનુત્પત્તિ જેની ઉત્પત્તિ થઈ નથી વસ્તુ હોય કેમ શકે? માટે દ્વૈતની ઉત્પત્તિ પહેલા દ્વૈત પણ ના હોઈ શકે, દ્વૈતના જન્મ પહેલા દ્વૈત પણ ના હોઈ શકે. દ્વૈતસ્ય તદાનીમ અનુત્પન્નત્વાદિ ભાવ, કારણ કે ત્યારે હજી દ્વૈતની ઉત્પત્તિ થઈ માટે દ્વૈત પહેલા દ્વૈત હતું એમ તો ના કહી શકાય. અતઃ પ્રથમ પક્ષ પરિશિષ્યતે. તેથી ત્રીજો કયો પક્ષ છે? પહેલો કિમ અદ્વૈતમ,
તો 3 પક્ષ ગયા. ત્રીજો પક્ષ કે દ્વૈત ને અદ્વૈત સિવાયનું કશું એવું નામની વસ્તુ આપણે જાણવામાં છે ને માટે આપણે એને એકદમ નિરાકરણ કરી નાખ્યું. પછી દ્વૈત આપણે જાણે દ્વૈતની ઉત્પત્તિ દ્વૈત પણ હોય છે કે પછી એનું પણ નિરાકરણ થઈ ગયું. એટલે બાકી સ્વરૂપ અદ્વૈત. તો દ્વૈતની ઉત્પત્તિ પહેલા શું હતું? અદ્વૈત હતું. અદ્વૈતને સિદ્ધ કરવા માંગે છે. અદ્વૈત છે ને સ્વયં પ્રકાશ સિદ્ધ કરવા માંગે છે. પહેલા કહે છે કે ભાઈ દ્વૈતની ઉત્પત્તિ પહેલા શું હતું? તારે સ્વીકારવું પડશે કે દ્વૈતની ઉત્પત્તિ પહેલા અદ્વૈત હતું. ઘણીવાર લોકો આમ બિચારા અકળાઈ જાય. તમે દલીલથી સિદ્ધ કરો, પુરવાર કરો એટલો અકળાઈ જાય. ના ઉક્તેન પ્રકાર અદ્વૈતમ યુક્ત્યા એવ સિદ્ધ હતી. તમે કહો છો એ પ્રમાણે દ્વૈતની ઉત્પત્તિ પહેલા અદ્વૈત હતું. આમ અદ્વૈતનો હોવા પણ માત્ર યુક્તિથી સિદ્ધ થયું ને અનુભવે ને, પણ અનુભવ તો નથી થયો ને. તમે કહો છો કે અદ્વૈત સ્વયં પ્રકાશ છે. સ્વયં પ્રકાશ વસ્તુ અનુભવથી સિદ્ધ થવી જોઈએ. સ્વયં પ્રકાશ કોને કહેવાય? જે આપણા અનુભવનો વિષય હોય. એટલું જ નહીં, પરંતુ યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ. યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ. આમ સાક્ષાત ને અપરોક્ષાત અપરોક્ષમ એ 2 શબ્દો પ્રયોગ કરીને એને સ્વયં પ્રકાશ આત્મા કહી દીધું બ્રહ્મને. યદ બ્રહ્મ સાક્ષાત અપરોક્ષમ. યદ બ્રહ્મ અપરોક્ષમ, જે બ્રહ્મ અપરોક્ષ છે એટલે આપણા સ્પષ્ટ જ્ઞાનનો વિષય છે, અનુભવનો વિષય છે. તો કયા પ્રકારનો? સાક્ષાત અપરોક્ષમ, અર્થાત કોઈ પણ વ્યવધાન વગરના અનુભવનો વિષય છે. એટલે કે આત્મતે અનુભવનો વિષય છે. એક આખું મહાવાક્ય થઈ ગયું. યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ. પણ એ કહે છે કે ભાઈ તમારે તમારા કહેવા પ્રમાણે તો દલીલથી કે યુક્તિથી તમે અદ્વૈત સિદ્ધ કર્યું કે દ્વૈતની ઉત્પત્તિ પહેલા અદ્વૈત હતું. તો એ તો યુક્તિથી સિદ્ધ થયું, અનુભવથી સિદ્ધ થયું નથી. અનુભવ થાય તો જ એને સ્વયં પ્રકાશ કહી શકાય. એની 27 શ્લોકમાં કહે છે અદ્વૈત સિદ્ધિર્યુક્ત્યૈવ નાનુભૂત્યેતિ ચેદ્વદ નિર્દૃષ્ટાન્તા સદૃષ્ટાન્તા વાકોટ્યંતરમત્રનો. અદ્વૈત સિદ્ધિ યુક્ત્યાએવ ન અનુભૂત્યાયતિ અનુભૂત્યાયતિ. પ્રશ્ન પૂછે છે કે આ તમે આ પ્રકારે કહ્યું કે ભાઈ દ્વૈતની ઉત્પત્તિ પહેલા અદ્વૈત હતું, એમ કરીને આપ અદ્વૈત હોવાનું સિદ્ધ કરો છો તો માત્ર યુક્તિથી સિદ્ધ થયું ન અનુભૂત્યા. અનુભૂતિ સિદ્ધ ના થયું, અનુભૂતિ સિદ્ધ નથી થયું કે ભાઈ અદ્વૈતનો અનુભવ થાય એવું આપણે સિદ્ધ નથી કર્યું. એ છે જવો તારો પ્રશ્ન હોય તો ભલે, તો કે વળી પાછળ વિકલ્પ કોઈ પ્રકારનો અદ્વૈતમાં અદ્વૈત કોઈ પ્રકારના વિકલ્પને સહન કરતું નથી. માટે અદ્વૈત ન સ્વીકારો બની જ ના શકે. વસ્તુ ન સ્વીકારોનો વિકલ્પ હોય તો તમે ન સ્વીકારો ને, પણ ન સ્વીકારવાનો વિકલ્પ જ નથી. સમજ્યા તમે? હોવું અને ના હોવું છે કે નહીં, પણ નહીં એ જાતનો વિકલ્પ હોય તો ને. હું છું કે નહીં? અરે ભાઈ ક્યાં વાત છે, હું છું કે નહીં? હું નથી એ પ્રકારનો વિકલ્પ હોય, એ પ્રકારનો વિકલ્પ, એ પ્રકારની કોટી હું હોઉં પણ ખરો, ના પણ હોઉં, એ બંને સંભાવના હોય તો પ્રશ્ન થઈ શકે કે હું છું કે નહીં. તો આવ્યો તો કે નહોતો આવ્યો? નહીં આવવાની સંભાવના હોય તો જ પ્રશ્ન થાય કે આવ્યો હતો કે નહીં, આવ્યો હતો કે નહીં. કે આવવાની સંભાવના તો કહી શકે કે આવ્યો હતો કે નહીં. તો કોઈ આવવાની સંભાવના જ ના હોય તો આવ્યો હતો કે નહીં પ્રશ્ન થાય જ નહીં. અહીંયા ગ્રહણ હતું કે નહીં, પણ ગ્રહણ હતું સંભાવના જ નહોતી. જે વસ્તુની સંભાવના હોય એનો જ પ્રશ્ન થઈ શકે ને. છે કે નથી પ્રશ્ન શેના માટે થાય? જેની હોવાની સંભાવના છે. કે નથી પ્રશ્ન ક્યારે થાય? નથી એની સંભાવના હોય ત્યારે. અદ્વૈતની ન હોવાની સંભાવના જ નથી. અદ્વૈત નથી એ પ્રકારનો તમે સ્વીકારી જ ના છો, કારણ કે અદ્વૈત નથી એવી જાતની જે કોઈ પ્રકારનો પક્ષ સ્વીકારો એ પક્ષનું ખંડન જ થઈ જાય. એવી રીતે આ ગ્રંથકાર અદ્વૈત સ્વયં પ્રકાશ છે બતાવે છે.
જાત જાતની રીતો છે. મને એક રીત એમ અત્યારે પસંદ કરેલી છે. અદ્વૈત સિદ્ધિયુક્ત્યા એવ ન અનુભૂત્યા એવી છે. જો ભાઈ તું કહેતો હોય કે અદ્વૈતની સિદ્ધિ આવી યુક્તિથી જ કરી પણ એનો અનુભવ નથી, એવું જો કહેતા હોય તો વધે તો તમે મને કહો. નિર્દૃષ્ટાંતા સદુષ્ટાંતા વા કોટ્યંતરમત્ર ન. અદ્વૈત સિદ્ધિ જે છે ને એ નિર્દૃષ્ટાંતા છે કે સદુષ્ટાંતા છે? અદ્વૈત સિદ્ધિ યુક્ત્યાયુક્તમ વિકલ્પ અસહત્વાદ અનુપન્નમિતિ મન્વાનો યુક્તિ વિકલ્પયતે સિદ્ધાંતિ. કે અદ્વૈત સિદ્ધિ માત્ર યુક્તિથી જ છે, અનુભવથી નથી. એ પ્રકારનો પ્રશ્ન ક્યારે છે કે અદ્વૈતનો અનુભવ ન થાય એવું બને, એવું થાય તો તમે એ પ્રશ્ન પૂછે છે કે અદ્વૈત તમે માત્ર યુક્તિથી સિદ્ધ કર્યું, અનુભવ અદ્વૈતનો ક્યાં છે? અદ્વૈતનો અનુભવ ક્યાં છે એવું ક્યારે પૂછ્યું કે અદ્વૈતનો અનુભવ ન થવાની સંભાવના હોય તો? વેદાંત એમ કે કોનો શેનો અનુભવ? જેનો અનુભવ થાય અદ્વૈત જ એવું સિદ્ધ કરી આપે તો? કોઈ પ્રશ્ન પૂછે કે ઈશ્વર છે કે નહીં, આવો પ્રશ્ન ક્યારે થાય? ઈશ્વર ન હોવાની સંભાવના તો જ પ્રશ્ન થાય ને. જે લોકો ઈશ્વરને પોતાને જુદો માનતા હોય એને મને પ્રશ્ન છે ને ઈશ્વર છે કે નહીં. અદ્વૈત શબ્દ એટલે ઈશ્વર સમજવો કે આત્મા સમજવો. તો ઈશ્વર તો તમે કહો છો જગતની ઉત્પત્તિ પહેલા શું હતું? જગત હતું એ તો ના કહેવાય કે જગત જન્મ્યો નથી. ઈશ્વરને જગત સિવાય કશું કોઈ વસ્તુ નથી, મને ઈશ્વર છે. ભાઈ ઈશ્વરનું હવા પણ આપે તો માત્ર યુક્તિથી સિદ્ધ કર્યું, પણ ઈશ્વરનો અનુભવ ક્યાં થાય છે? ઈશ્વરનો અનુભવ ક્યાં થાય એવો પ્રશ્ન ક્યારે થાય? ઈશ્વરનો અનુભવ ન થવાની સંભાવના હોય તો જ ને. પણ જેનો અનુભવ થાય ઈશ્વર જ છે એવું આપણે કહીએ, સિદ્ધ કરીએ તો. એવી રીતે અદ્વૈત માત્ર યુક્તિનો જ વિષય થયો આ તો તમારા માટે, પણ અનુભવનો વિષય ક્યાં છે એવું ક્યારે પૂછાય? અદ્વૈત અનુભવનો વિષય ન હોય તો. પણ અદ્વૈત અનુભવનો વિષય નથી એવું તમે કહી જ ના શકો એમ કે છે. વિકલ્પ અસહત્વાત અદ્વૈત સિદ્ધિ યુક્ત્યાયવ યુક્તમ અનુપન્નમ. એટલે કહે છે કે તમે કહો છો હવે યુક્તિ અદ્વૈત એની યુક્તિ સિદ્ધિ કરવામાં આવી કે દ્વૈત પહેલા શું હતું કે અદ્વૈત હતું. આમ અદ્વૈત હોવાનું યુક્તિથી સિદ્ધ થયું. યુક્તિથી સિદ્ધ ક્યારે થાય? દ્રષ્ટાંત હોવું જોઈએ. તો ત્યાં આપણે ક્યારે કહી શકીએ? જો આગ લાગી ત્યાં આગળ શા બધી કહે છે ધુમાડો છે એટલે, તો શું થઈ ગયું? જો આગ લાગી શા બધી રસોડામાં કંઈક થયું, શું થયું? આગ લાગી, શું થયું? ધુમાડો છે. તો ધુમાડો હોય શું થયું? પણ જ્યાં ધુમાડો ત્યાં આગળ હોવો જ જોઈએ. ક્યાંથી નક્કી કર્યું? જ્યાં રસોડામાં જોયું છે, હોળીમાં જોયું છે, ફલાણામાં જોયું છે કે જ્યાં જ્યાં ધુમાડો હતો ત્યાં આગ હોય. જેવી રીતે ચોતરામાં, કારણ કે આપણે હોળી ચોતરા પેલો ચૌટામાં જ પકડાવે ને, કે ધુમાડો જોઈએ તો જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં અમે અગ્નિ જોયેલો છે. દ્રષ્ટાંત. તો યુક્તિથી કશું સિદ્ધ ક્યારે થાય? દ્રષ્ટાંત હોય ત્યારે. દ્રષ્ટાંત વગર કશું સિદ્ધ ના થઈ શકે. તો નહીં તો એમ કોઈ કે જો ભૈયા દેવદત્ત આવ્યો, મળે વિષ્ણુ મિત્ર હોવો જ જોઈએ. ધેરફોર સ્વામીજી કે ધેરફોર શું છે? ધેરફોર લોજિક. ધેરફોર લોજિક. દેવદત્ત આવ્યો એટલે વિષ્ણુમિત્ર હોવો જ જોઈએ. કેમ ભાઈ? બસ દ્રષ્ટાંત છે કે જ્યાં જ્યાં દેવદત્ત હોય ત્યાં ત્યાં વિષ્ણુમિત્ર હોવો જ જોઈએ. એવું તમે પૂર્વા એવું દ્રષ્ટાંત જોયું છે? નથી. એટલે જ્યાં જ્યાં અગ્નિ હોય ત્યાં આગ હોવી જોઈએ એવું દ્રષ્ટાંત આપણી પાસે છે. માટે એક જગ્યાએ જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોવો જોઈએ એવું આપણે દ્રષ્ટાંત હોવાને કારણે ધુમાડો જોઈએ તો અગ્નિ હોવા વિશે આપણે નક્કી કરી શકીએ. તો પેલો એટલું સ્વીકારે છે, આટલું એને સ્વીકાર્યું કે તમે અદ્વૈતને યુક્તિથી સિદ્ધ કર્યું. તો અદ્વૈતની સિદ્ધિ યુક્તિ થઈ એ દૃષ્ટાંત સહિત છે કે દૃષ્ટાંત વગરની છે? દૃષ્ટાંત વગરની યુક્તિ હોય જ ના શકે. યુક્તિ કોને કહેવાય? હંમેશા જયારે જયારે યુક્તિથી આપણે સિદ્ધ કરીએ ત્યારે દ્રષ્ટાંત હોવું જ જોઈએ અને બંનેને સંમત દ્રષ્ટાંત હોવું જોઈએ. તે પાછું
હું જોઈ આવે એ ના ચાલે, મેં નથી જોયું ને. ટૂંકમાં આપણે બંને જોયું હોય કે જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ છે, હું પણ સંમત થતો તો એને દ્રષ્ટાંત સ્વીકારી શકાય, દ્રષ્ટાંત તરીકે. તો એટલે કહે છે કે નિર્દૃષ્ટાંતા સદૃષ્ટાંતાવા અદ્વૈત સિદ્ધિ યુક્ત્યા. અદ્વૈત સિદ્ધિ યુક્તિ તેમાં દ્રષ્ટાંત સહિતની યુક્તિ છે કે દૃષ્ટાંત વગરની યુક્તિ છે. કોટ્યંતર માત્ર આ સિવાયની ત્રીજી વસ્તુ છે નહીં. યુક્તિમાં દૃષ્ટાંત હોય કે ના હોય એ સિવાય તો કોઈ વસ્તુ નથી. વિકલ્પ ન્યૂનતા નિરાકરોતી. કોને તો બે જ વિકલ્પ હોય, વધારે કેમ ના હોય? તો કે વધારે હોય જ ના શકે, કારણ કે અમે વિકલ્પ કયા ઓછા ને પૂરતા જ વિકલ્પ કયા છે. કોટ્યંતર માત્ર નો આ સિવાય ત્રીજી કોટી ના હોય શકે. તો પ્રથમ પક્ષમ સોપહાસમ નિરાકરોતી. પહેલો પક્ષ છે નિર્દૃષ્ટાંતા યુક્તિ, ઉપહાસ સહિત એનું ખંડન કરે છે. 28મા શ્લોકમાં કહે છે નાનુભૂતિર્ન દૃષ્ટાંતઃ इति युक्तिस्तु शोभते सदृष्टान्तत्वपक्षे तु दृष्टान्तं वद मे मतम्. જો કશી વસ્તુને યુક્તિથી ક્યારે સિદ્ધ કરવી પડે? જયારે અનુભવનો વિષય ના હોય ત્યારે. આપણે એને અનુભવી ના કરતા હતા. અગ્નિ આપણે જોયો નથી, આગ લાગી જોયું નથી, આ તો અનુમાન કરીએ છીએ. યુક્તિ અનુમાન ની ક્યારે જરૂર પડે? જયારે આપણા સીધા અનુભવનો વિષય ના હોય ત્યારે જ. ભાઈ અનુમાન કરું છું કે આજે આવું થયું હશે. અનુમાન કરું છું આજે કે આજે અહીંયા આગળ આ નવરાત્રી ઉત્સવ ઉજવાતો હોય. અનુમાન શા પરથી? આ બધી શોભા જોવું છે પરથી. એવું કોણ કે જે પોતે ઉત્સવમાં હાજર ના હતો એ જ કે ને. પણ નહીં તો કોઈ કે હા આજે સવારે અહીંયા આગળ ઉત્સવ ઉજવાયો હશે એવું અનુમાન કરું. શા બધું હું હતો એટલે કહું છું. અરે તું હોવ તો અનુમાનનો વિષય ના રહ્યો ને, તું હોવ તો અનુભવનો વિષય રહ્યો. અનુમાન ક્યારે આવે? આપણા અનુભવનો વિષય ના હોય અને કઈક યુક્તિ હોય. એમને એમ કહેવાય કે અહીંયા ગઈકાલે રાત્રે ઉત્સવ થયો છે, શા પરથી કહો છો? બસ એમ જ કહું છું. એવું તો કહેવાય. સવારે આપણે આ જો અહીંયા બધા જો ફૂલની કેટલી પાંખડીઓ પડી છે અને કેટલું પડ્યું છે એ પછી કહીએ છીએ કે અહીંયા રાત્રે કે ઉત્સવ ઉજવાય હોવો જોઈએ. કઈ પુરાવો જોઈએ? યુક્તિ આપણે હાજર નહોતા ને, આપણે હાજર ન હોય તો યુક્તિથી આપણે એ સિદ્ધ કરવું પડે, અનુમાનથી સિદ્ધ કરવું પડે. તો અનુમાનથી સિદ્ધ કરવા માટે પુરાવો જોઈએ. પુરાવા માટે દ્રષ્ટાંત જોઈએ. જો ફૂલની પાંખડીઓ પડી છે માટે તેમાં શું થયું? તો ફૂલની પાંખડીઓ જ્યાં હોય ક્યાં હોય? જ્યાં ઉત્સવ હોય ત્યાં જ ફૂલ હોઈ શકે. એ સિવાય બીજું બધું કઈ કચકડાનું પડ્યું હોય, કઈ બીજી ચળકાટવાળી વસ્તુઓ પડી હોય, આવું બધું શોભા કોણ કરે? ત્યાં ઉત્સવ હોય ત્યાં જ થાય. દૃષ્ટાંત, કારણ કે જ્યાં ઉત્સવ હોય ત્યાં ફૂલ ને આ બધી વસ્તુ હોય. અહીંયા છે મને ઉત્સવ થયો હોવો જોઈએ. આમ યુક્તિ હંમેશા એક તો યુક્તિની જરૂર ક્યારે પડે? અનુભવ ના હોય ત્યારે. અને યુક્તિ ક્યારે સિદ્ધ થાય? એનું દૃષ્ટાંત હોય ત્યારે. પેલો કે અદ્વૈતમાં અનુભવ નથી અને અદ્વૈતમાં દૃષ્ટાંત નથી. અનુભવ પણ ના હોય ને દ્રષ્ટાંત યુક્તિ કેમ હોઈ શકે? યુક્તિ પણ ના હોય દ્રષ્ટાંત. એટલે કહે છે નાનુભૂતે દૃષ્ટાંત યુક્તિસ્તુ શોભતે. તું કહે છે અદ્વૈતમાં અનુભવ નથી અને વળી પાછો કહે છે કે અદ્વૈતની સિદ્ધિ માટે દ્રષ્ટાંત નથી. કહે છે કે તમે અદ્વૈત યુક્તિ સિદ્ધ કર્યું, દ્રષ્ટાંત વગર સિદ્ધ કર્યું. આ કેવી શોભતે! વાહ, તારી બુદ્ધિ ખરેખર બહુ છે. તું ખરેખર તો બુદ્ધિમાન છે, ખરેખર બુદ્ધિમાન છે. કોર્ટની અંદર પેલા વકીલો કે મારો વિદ્વાન મિત્ર એવું કહે લોકો. વિદ્વાન નથી માનતો અંદરથી, કારણ કે વિદ્વાન મિત્ર કહે ને પછી એને જે દલીલ કરી હોય એનું ખંડન કરી નાખે. ઉપહાસ આવી રીતે મશ્કરી કરવાની રીતે છે. આહા, તારા સમાન તો કોઈ નથી. અહો રૂપમ અહો ધ્વનિ એવું કહે ને ઘણી વાર. એટલે શું રૂપ છે, શું ધ્વનિ છે, શું છે? પુષ્ટાનામ લગ્ન વેલાયામ ગર્ધભા સંતિ ગાયકા. તો ઊંટને ઘેર જયારે લગ્ન થયું ત્યારે ગધેડાઓને ગાવા માટે બોલાવ્યા. પરસ્પરમ પ્રશંસંતી. આ પરસ્પરની પ્રશંસા કરે છે. અહો રૂપમ અહો ધ્વનિ. પેલા ગધેડા ઊંટે કે શું રૂપ છે અને ઊંટ ગધેડા કે શું ધ્વનિ છે. એના જેવું છે આ બધું. એટલે ઘણા મશ્કરી કરવા આવું કરતા હોઈએ છીએ.
इति युक्तिस्तु शोभते, तारी युक्ति दृष्टांत વગરની યુક્તિ. તું એક બાજુ કહે છે કે અદ્વૈત યુક્તિ સિદ્ધ થયું અને બીજી બાજુ કહે છે કે દૃષ્ટાંત જ નથી, તો દૃષ્ટાંત વગર કોઈ યુક્તિ હોઈ ના શકે અને તો યુક્તિ સ્વીકારે છે. તારી બુદ્ધિને તો શું વાત કરે. શોભતે, વાહ, તું ચમકે છે, તારી બુદ્ધિ ચમકે છે. અદ્વૈત સિદ્ધિ યુક્ત વદતા અનુભૂતિ તાવત ન ભૂપેયતે. એક બાજુ કહે છે કે અદ્વૈત સિદ્ધ યુક્તિ થઈ માટે અનુભવનો સ્વીકાર કરતો નથી. યુક્તિસ્તુ દૃષ્ટાંત પ્રથમ કિંચિત સાધે હતી. તો આપણે યુક્તિ આપણે આપીએ અને કોઈ દૃષ્ટાંત ના આપીએ તો કોઈ સિદ્ધ થઈ ના શકે. અતઃ દૃષ્ટાંત ઉક્તિ અયુક્તા ભાવ માટે દૃષ્ટાંત નથી. તું કહે છે એ ન હોઈ શકે. યુક્તિનો સ્વીકાર કરો, દૃષ્ટાંતનો સ્વીકાર કરવો જ પડે. દૃષ્ટાંત વગર યુક્તિ ના હોય. દૃષ્ટાંત વગર કે પુરાવા વગર યુક્તિ ના હોય. તો કહ્યું કે યુક્તિ સિદ્ધમાં પુરાવાનો સ્વીકાર કર્યો જ છે, મારે પુરાવો સ્વીકાર કરવો પડે. સદૃષ્ટાંતત્વ પક્ષે તું દૃષ્ટાંતવદમે મતમ. નાના દૃષ્ટાંત છે, અદ્વૈતની સિદ્ધિ યુક્તિ થઈ એમાં દૃષ્ટાંત છે. શું દૃષ્ટાંત છે? હવે દૃષ્ટાંત ઉભય સંમત હોવું જોઈએ, એને આપણને સ્વીકાર્ય હોવું જોઈએ. આપણે દૃષ્ટાંત આપ્યા જ કરી પેલો કોણે કર્યું? ઘણી વાર શું થાય, અમેરિકામાં હોય કોણે કર્યું, ફલાણી આવું હોય કોણે કર્યું, એટલે દૃષ્ટાંત ન સ્વીકાર ભાઈ આગળ વાત ચાલે જ નહીં. વેદાંત લોકો એમ કહે કે ભાઈ આ જાગ્રત મિથ્યા છે. કેમ? કારણ કે સ્વપ્ન મિથ્યા છે. તેથી જાગ્રત સ્વપ્ન સમાન હોય મિથ્યા છે. તો સ્વપ્ન મિથ્યા જેવું કોણે કહ્યું? આમ સ્વપ્નનું મિથ્યાત્વ ન સ્વીકારીએ તો જાગ્રત મિથ્યાત્વ સિદ્ધ ના થાય. એટલે દૃષ્ટાંત જ ના સ્વીકારે એટલે ઉભય સંમત હોવું જોઈએ. દ્વિતીય વિકલ્પે ઉભયવાદી સંપ્રપન્નો દૃષ્ટાંત વક્તવ્ય. તો પછી આ બંને વાદી એટલે કે વાદ કરનાર જે બંને છે એ બંનેને સ્વીકાર્ય હોય તો દૃષ્ટાંત તમારે કહેવું પડશે. તમે કહો છો કે અદ્વૈત યુક્તિથી સિદ્ધ થયું તો પછી એનો દૃષ્ટાંત કયો? હજી આ ચર્ચા લાંબી ચાલશે, તેથી આપણે રાહ જોવી પડશે પછીના ક્લાસ માટે આ ચર્ચા આગળ ચલાવવા માટે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ.